વડોદરા શહેરમાં સયાજીગંજના ધારાસભ્ય દ્વારા નવા યાર્ડમાં વોલ તેમજ છાણી રોડ પર પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં આજે ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં નવા યાર્ડ અમનનગર શેલ્ટર હોમ ખાતે અંદાજિત 11.40 લાખના ખર્ચે બનાવવામાં આવનાર વોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ છાણી રોડ પર આવેલ ફતેગંજ પોલીસ સ્ટેશનની બાજુમાં 10.79 લાખના ખર્ચે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં વોર્ડ નંબર 1ના કાઉન્સિલરો, કાર્યકર્તાઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય મન કી બાતનો કાર્યક્રમ સરદારનગર સોસાયટીમાં નિહાળ્યો હતો। આજે વોર્ડ નંબર 1 સયાજીગંજ વિધાનસભામાં જે નાઇટ શેલ્ટર હોમ અમરનગર પાસે આવ્યું છે, એ નાઇટ શેલ્ટર હોમની કમ્પાઉન્ડ વોલ પડી ગઈ હોવાથી કમ્પાઉન્ડ વોલનું 11 લાખના ખાતમુહૂર્ત વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું। ફતેગંજ પોલીસ સ્ટેશન કે જે સાર્વજનિક જગ્યા કહેવાય, જ્યાં બધા જ લોકો પોતાના પ્રશ્નો લઈને પહોંચતા હોય છે, તેના પાછળના ભાગમાં ખૂબ ભંગાર જેવી વસ્તુઓ પડી હતી અને એ જગ્યા પર પણ પેવડ બ્લોકનું આયોજન મારી ધારાસભ્ય તરીકેની 5 લાખની ગ્રાન્ટમાંથી અને માનનીય મેયર શ્રી પિંકીબેન સોનીની પણ 5 લાખની ગ્રાન્ટમાંથી પેવડ બ્લોકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। લોક સુવિધાઓ વધે, લોકો તેનો ઉપયોગ વધારી શકે, એના માટેના વડોદરા મહાનગરપાલિકા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના પ્રયત્નના ભાગરૂપ આજે ખાતમુહૂર્તો પણ કરવામાં આવે છે અને એની સાથે સરદારનગર સોસાયટી નિઝામપુરામાં આજે સિનિયર સિટીઝનોની સાથે મન કી બાત જોવાનો કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।